ચલો બાળકો, તો આજે આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 7ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 8 થોડો લાંબો છે પણ ઇઝી છે. બરાબર છે. જે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર જ્યારે કોઈ સદિશ ખૂણો બનાવે, બરાબર છે, તો એના ઉપરથી આપણે શું વિચારતા હતા? ઘટકો વિચારતા હતા. તો અહીંયા એ જ કરવાનું છે. ઘટકો વિચારીને એક્સ દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો, વાય દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો. બસ ખાલી તમારે એક વસ્તુ અહીંયા નવી કરવાની આવશે. નવી એટલે ચેપ્ટર નંબર 7માં તો આપણે કરેલું જ છે. ટોર્ક, ચાક ગતિ સંતુલન માટેની શરત. બરાબર છે. તો સૌથી પહેલા તો રકમ જોઈ લે. તમને કીધું છે શું તો જોઈ લઈએ. તો દાખલા નંબર 8ની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હમણાં આકૃતિ દોરીશું. ડબલ્યુ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો. બરાબર છે. જુઓ, તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આકૃતિ તમને કઈ રીતની આપી છે. તો દાખલા નંબર 8, માની લો કે આ બે દિવાલ છે. બરાબર છે. આ બીજી દિવાલ. હવે અહીંયા શું છે? એક સળિયો છે 2 મીટર લંબાઈનો. બરાબર છે. ચલો, હવે આ સળિયાના બંને છેડા દોરી જોડે બાંધેલા છે. બરાબર. આ પહેલી દોરી અને આ બીજી દોરી. હવે અહીંયા થાય છે શું કે આ બંને દોરીઓ ઉર્ધ્વ દિશા સાથે, એટલે કે આ ઉર્ધ્વ દિશા થઈ ને, તો બંને દોરીઓ ઉર્ધ્વ દિશા સાથે ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? તો જોઈ લઈએ રકમમાં, આકૃતિમાં તમને કીધેલું જ છે એમ તો અહીંયા ખૂણો બને છે 36.9. બરાબર. અહીંયા ખૂણો બને છે 53.1 ડિગ્રી. બરાબર છે. બીજું, સળિયાની જે લંબાઈ છે તમને આપી દીધી 1 મીટર. તો આ જે સળિયો છે એની લંબાઈ તમને આપી દીધી છે 1 મીટર. સોરી, બાય મિસ્ટેક બોલાઈ ગયું. તમને આપી છે 2 મીટર. ઓકે, આ પ્રકારની પરિસ્થિતિ છે. તમને રકમમાં શોધવાનું શું કીધું છે કે ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો. ડાબી બાજુનો છેડો એટલે કે આ, એને આપણે નામ આપી દઈએ એ છેડો અને આને કહી દઈએ બી છેડો. હવે ડાબી બાજુનો જે છેડો છે ને, ત્યાંથી ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે છે? માની લો કે આ ગુરુત્વ કેન્દ્ર જી છે. બરાબર. એ છેડા એ થી કેટલા અંતરે હશે? તો માની લઈએ કે ડી અંતરે હશે. સમજ પડે છે ને? સળિયાનો જે છેડો છે એનો ડાબી બાજુનો છેડો એ, ત્યાંથી ગુરુત્વ કેન્દ્ર જી કેટલા અંતરે હશે, એટલે કે આ ડી તમારે શોધવાનું છે. બરાબર. આટલું ક્લિયર? ચલો, હવે દાખલાની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તમારે શું વિચારવાનું કે આ જે સળિયો છે, સળિયાને તમે આ બંને દોરીઓ સાથે બાંધી દીધેલ છે. તો સીધી વાત છે કે સળિયામાં શું ઉત્પન્ન થવાનું? તણાવ બળ ટી ઉત્પન્ન થવાનું. તો આપણે તણાવ બળ બતાવી દઈએ. તો આ જે પહેલી દોરી છે એમાં તણાવ બળ અહીંયા આવશે T1. અહીંયા દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ આવશે T2. હવે સમજો, આ સમક્ષિતિજ દિશા છે. બરાબર છે. સળિયો પાછો સ્થિર સ્થિતિમાં છે, નથી ઉપર નીચે થતો, કઈ પ્રકારની મૂવમેન્ટ નથી કરતો. આ સમક્ષિતિજ દિશા છે. હવે તમે વિચારો કે આ ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો તમે વિચારો કે આ ખૂણો કેટલો થશે? તો આ ખૂણો છે 36.9 ડિગ્રી. આ ખૂણો છે 90. તો 90 માંથી 36.9 બાદ કરું તો આ ખૂણો કેટલો મળશે મને ખબર? તો કે 53.1. અંદર ને અંદર જ લખી નાખીએ 53.1. સેમ વસ્તુ, આ ખૂણો કેટલો છે? 53.1. અહીંયા છે 90 ડિગ્રી. તો આ ખૂણો કેટલો થશે? તે થશે 36.9 ડિગ્રી. ક્લિયર? હવે તમે જુઓ કે જે T1 છે એ સમક્ષિતિજ દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 53.1. એટલે મારે શું કરવું પડે? બે ઘટક વિચારવા પડે. તો સમક્ષિતિજ દિશા સાથે T1 ખૂણો બનાવે છે, તો અહીંયા કયો ઘટક આવશે? T1
કોસ થીટા, બરાબર. અત્યારે થીટા લખું કેમ કે વધારે જગ્યા રોકશે નકર. અને અહીંયા આવશે T1 સાઇન થીટા, બરાબર. એમ તો θ1 અહીં કરી શકો. સેમ વસ્તુ અહીંયા જે T2 છે એ પણ સમક્ષિતિજ દિશા સાથે 36.9 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે અહીંયા કયો ઘટક આવશે તો કે T2 cos θ2, θ2 એટલે 36.9, અને અહીંયા આવશે T2 sin θ2, બરાબર. આકૃતિમાં આપણે મોસ્ટ ઓફ બધું બતાવી દીધું છે. ચલો હવે થોડું લખાણ લખીએ. લખાણ એટલે આકૃતિ ઉપરથી તમારે એવું હોય તો ગણતરી શરૂઆત કરી દેવાની. તો આકૃતિ પરથી આ જે સળિયો જે AB છે કેવો છે? સ્થિર સ્થિતિમાં છે. સળિયો AB સ્થિર સ્થિતિમાં હોવાથી એના ઉપર જેટલા પણ બળો લાગતા હશે બધા બળોનો સદિશ સરવાળો શું થાય? 0. એટલે તમે લખી શકો હોવાથી પરિણામી બળ 0 થશે, બરાબર. તો સૌથી પહેલા આપણે x દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો કરીએ. તો x દિશામાં લાગતા બળો માટે તો સળિયો સ્થિર સ્થિતિમાં છે તો પરિણામી જે બળ હશે, બરાબર છે, સમક્ષિતિજ દિશામાં એ શું થવાનું? 0. તો T1 cos θ1 એ કઈ દિશામાં? ઋણ x દિશામાં. T2 cos θ2 એ ધન x દિશામાં. તો T1 cos θ1 વત્તા T2 cos θ2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. માઇનસ વાળું પદ હું સામે લઈ જાઉં તો T2 cos θ2, θ2 કેટલા છે તો કે 36.9 બરાબર T1 cos θ1 કેટલા છે તો કે 53.1. આને કહી દો સમીકરણ નંબર 1, બરાબર. હવે એવી જ રીતે તમારે y દિશામાં લાગતા બળોનો સદિશ સરવાળો બતાવવાનો. હવે અહીંયા ધ્યાન રાખજો કે સમક્ષિતિજ દિશામાં તો ચલો આ બે બળો લાગે છે. ઉર્ધ્વ દિશામાં એટલે કે શિરોલંબ દિશામાં કેટલા બળો લાગશે? તો T1 sin θ1, T2 sin θ2. હજી એક વસ્તુ તમે યાદ કરો શું ખૂટે છે આમાં. તો આ જે સળિયો AB છે દળ ધરાવતો હશે. દળ ધરાવે તો શું ધરાવે? વજન ધરાવે. હવે એ જે પદાર્થ છે, પદાર્થ એટલે કે આ જે સળિયો AB છે એનું વજન ક્યાં હશે? તો ગુરુત્વ કેન્દ્ર G પાસે જ હશે ને. તો તમારે અહીંયા શું બતાવવું પડે? W વજન બતાવવું પડે. સળિયાનું દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એને ગુરુત્વ કેન્દ્ર કહેવાય. એટલે આખા સળિયાનું જે દળ છે એના લીધે થઈને જે વજન ઉત્પન્ન થશે એ ક્યાં લાગશે? ગુરુત્વ પ્રવેગ G પાસે લાગશે. અને ક્યાં લાગશે? અધો દિશામાં. તો જેવી રીતે આપણે x દિશામાં લાગતા બળો માટે લખ્યું તેવી જ રીતે y દિશામાં લાગતા બળો માટે પરિણામી બળ શું લેવાનું? 0, કેમ કે તંત્ર સ્થિર સ્થિતિમાં છે. sin θ1 sin θ2 ઉર્ધ્વ દિશામાં તો આપણે પ્લસ લઈ લઉં. તો T1 sin θ1, θ1 કેટલા છે? 53.1 વત્તા T2 sin 36.9 ડિગ્રી. વજન ક્યાં છે? અધો દિશામાં એટલે માઇનસ W ઇઝ ઇક્વલ ટુ 0. હવે T1 sin 53.1 છે ને એને હું કરતા બનાવી દઉં તો આ બંને પદ ક્યાં જશે? સામે. તો T1 sin 53.1 બરાબર W માઇનસ T2 sin 36.9 ડિગ્રી. અને કહી દે સમીકરણ નંબર 2. હવે માની લે કે અહીંયા જે તંત્ર છે ચાક ગતિ સંતુલનમાં છે. ચાક ગતિ સંતુલનમાં છે એટલે કે આપણું જે સળિયો છે એ ચાક ગતિ નથી કરતો. તો હવે સળિયો ચાક ગતિ સંતુલનમાં હોવાથી, બરાબર છે. તો આપણને ખબર છે ચાક ગતિ સંતુલન એટલે પરિણામી ટોર્ક શું થવું જોઈએ? 0 થવું જોઈએ.
ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે અંતર અને બળ બંને પરસ્પર લંબ હોય ને ત્યારે ઉત્પન્ન થાય. તો તમે એટલું કહી શકો કે જે T1 cos θ1 અને T2 cos θ છે એ સળિયાની જે લંબાઈ છે ને એ દિશામાં છે. એટલે આ બે વડે ટોર્ક તો ઉત્પન્ન થશે નહીં. ટોર્ક કોના લીધે થઈને ઉત્પન્ન થશે? બરાબર છે, પોસિબિલિટીની વાત કરું. એક T1 sin θ1, બીજું W, ત્રીજું T2 sin θ2. હવે આપણને જે અંતર શોધવાનું કીધું છે ને કે ભાઈ સળિયાના ડાબી બાજુના છેડાથી ગુરુત્વ પ્રવેગ G નું અંતર કેટલું હશે, એટલે જેટલા બી તમને અહીંયા જવાબ માંગ્યો છે એ છેડા A થી માંગ્યો છે. તો આપણે જે ટોર્ક અહીંયા પરિણામી ટોર્કની વાત કરીશું એ પણ કયા સંદર્ભમાં? તો કે છેડા A પાસેથી જ આપણે માપીશું. બળ ગુણ્યા અંતર કરવું પડે ને, તો જેટલા પણ બળો લાગે છે આ ત્રણ, એ બધા બળો માટેનું જે અંતર છે આપણે છેડા A થી જ માપીશું. તો આપણે અહીંયા લખી નાખ્યું સળિયો ચા ગતિ સંતુલનમાં હોવાથી પરિણામી ટોર્ક શું થશે? 0 થશે. તો તમારે જેટલા પણ અંતરો માપવાના થશે છેડા A થી થશે. તો સૌથી પહેલા તમે જુઓ T1 sin θ1 એ એક્ઝેક્ટલી ક્યાં લાગે છે? છેડા A પાસે. તો છેડા A પાસે T1 sin θ1 બરાબર બળ લાગે છે, અંતર શું થશે? 0. તો આ બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક શું થશે? 0. બરાબર. તમારે જેટલા પણ અંતરો માપવાના છે છેડા A થી માપવાના છે, કેમ કે તમને જે પરિસ્થિતિ કીધી એ પરિસ્થિતિ પ્રમાણે જવાબ મેળવવાનો છે ને, તો છેડા A થી આ D અંતર કેટલું છે શોધવાનું. એટલે સૌથી પહેલા T1 sin θ વડે ટોર્ક ઉત્પન્ન નહીં થાય, ભલે લંબ દિશામાં હોય, કેમ કે એ જે બળ લાગે છે એક્ઝેક્ટ છેડા A પાસે છે. તો બળ તો લાગે છે પણ અંતર શું છે? 0 છે. એટલે આ બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક 0. ચલો હવે વાત કરીએ W. આ W જે છે છેડા A થી કેટલા અંતરે છે? D અંતરે. બરાબર. તો આપણે અહીંયા લખીશું W into D. બીજું બળ કયું છે? તો કે T2 sin θ2. હવે છેડા A થી કેટલા અંતરે છે? તો AB જેટલા અંતરે. સળિયાની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈના અંતરે આ બળ લાગે. તો આપણે લખીશું T2 sin θ2 આવશે 36.9 into AB અને પરિણામી ટોર્ક શું લઈ લેવાનું? 0. હવે આ જે ટોર્ક છે એ કેવું આવશે? પ્લસ, અને આ કેવું આવશે? માઇનસ. કેમ કે આ જે W છે એના વડે જે ઉત્પન્ન થતું ટોર્ક હશે એ કઈ દિશામાં હશે? વિષમખડી દિશામાં, એટલે પ્લસ આવશે. આના વડે જે ટોર્ક ઉત્પન્ન થશે એ આવશે સમખડી દિશામાં, એટલે આવશે માઇનસ. ચલો આને સામે લઈ જાઉં. W into D is equal to T2 sin 36.9 ગુણ્યા 2. એમાં હું T2 ને કરતા બનાવી દઉં. તો T2 is equal to W into D છેદમાં 2 sin 36.9. હવે આને હું ક્યાં મૂકીશ? તો કે સમીકરણ 2 માં. 3 નંબર આપી દઈએ. સમીકરણ 3 ને 2 માં મૂકતા તો T1 sin 53.1 બરાબર W માઇનસ T2 ની વેલ્યુ છે ને આપણી જોડે આવી રહી, તો મૂકી દઈએ W into D છેદમાં 2 sin 36.9 અને ગુણાકારમાં sin 36.9. તો આ તો કેન્સલ. બરાબર. અહીંથી કોમન શું નીકળશે? W કોમન નીકળશે. અંદર શું વધશે? 1 માઇનસ D બાય 2. T1 sin 53.1. હવે T1 ને હું કરતા બનાવું તો sin 53.1 ક્યાં જશે સામે? તો sin 53.1. હવે આ જે T1 ની વેલ્યુ છે ને હું ક્યાં મૂકીશ ખબર? સમીકરણ નંબર 1 માં. આને કહી દઉં હું 4. હવે શું કરીશું? તો કે સમીકરણ 4 અને 3 એને ક્યાં મૂકીશું? તો 1 માં. તો સમીકરણ 3 અને 4 ને 1 માં મૂકતા તો જોઈએ શું થાય છે. તો T2 ની વેલ્યુ છે આપણી જોડે ક્યાં છે? આઈ રહ્યું W D છેદમાં 2 sin 36.9 અને જોડે શું છે? cos 36.9. એને ભૂલવાનું નથી આપણે. ઇઝ ઇક્વલ ટુ શું છે? T1 cos 53.1. તો T1 છે આપણી જોડે W કૌંસમાં 1 માઇનસ D બાય 2 છેદમાં sin
53.1 અને જોડે ગુણાકારમાં શું છે cos 53.1. બરાબર છે. હવે શું કરશું, તમારા ડી શોધવાનું છે તો સાદરૂપ આપવું પડશે ને, તો બને ત્યાં સુધી ઈઝી પડે એવું કરવાનું. તો હું શું કરીશ, આજે cos 36.9 છે એને ક્યાં લઈ જઈશ, આના છેદમાં. છેદનો છેદ અંશમાં જાય એટલે ફરીથી આ મળી જાય, એટલે હું cosને ક્યાં લખીશ, સાઇનના છેદમાં, કંઈક આ રીતે. તો w ઇન્ટુ ડી છેદમાં 2 sin 36.9 છેદમાં cos 36.9 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ w 1 માઇનસ ડી બાય 2 છેદમાં cos 53.1 છે અને અહીંયા છેદમાં લઈ જઈશ તો sin 53.1 છેદમાં cos 53.1. હવે આ તો શું થઈ જશે, tan થઈ જશે. બીજું w કેન્સલ, તો d છેદમાં 2 tan 36.9 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી બાય 2 છેદમાં tan 53.1. હવે હું શું કરીશ, નેચરલ tan કાઢીશ, એમાં 36 ડિગ્રી અને 0.9માં હું જોઈશ એની વેલ્યુ. બરાબર છે. તો વેલ્યુ કેટલી આવશે, tan 36.9 તો ડી છેદમાં 2 tan 36.9 આવશે 0.7508 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી બાય 2 tan 53.1 તો tan 53.1ની વેલ્યુ આવશે 1.3319. બરાબર છે. હવે 2 ગુણ્યા 0.7508 કરીએ તો, અથવા હું શું કરીશ, ચલો રહેવા દો, ડી છેદમાં 2.07508 તો એ કેટલા થશે, 1.5016 બરાબર 1 માઇનસ ડી બાય 2 છેદમાં 1.3319. ક્લિયર. ચલો હવે હું શું કરીશ, આને સામે લઈ જઈશ તો 1.3319 છેદમાં 1.5016 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી બાય 2. હવે તમારે શું કરવાનું, 1.3319 ભાગ્યા 1.5016 કરવાનું. તો તમને કેટલા મળશે, ભાગાકાર કરીએ તો 0.887 ડી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડી બાય 2. બરાબર છે. આને હું લઈ જઈશ પેલી બાજુ તો 0.887 ડી પ્લસ, હવે 1 બાય 2 છે, ડી બાય 2 એટલે 1 બાય 2 ઇન્ટુ ડી, તો હું 0.5 ડી લખી શકું ઇઝ ઇક્વલ ટુ 1. તો શું થશે, 0.887 ડી વત્તા 0.5 ડી. તો બેનો સરવાળો હું કરું તો મને કેટલા મળે, 1.387 ડી. 1.387 ડી ઇઝ ઇક્વલ ટુ 1. ડીને કરતા બનાવી દઈએ તો 1/1.387. ડી બરાબર 1/1.387 કરીએ એટલે આપણને મળશે 0.72098. એટલે ડી બરાબર મને શું મળશે તો કે 0.721 મીટર. કન્વર્ટ કરીએ સેન્ટીમીટરમાં તો ડી બરાબર 72.1 સેન્ટીમીટર થશે. ક્લિયર. તો દાખલો જોઈ લેવો. શું કરવાનું હતું, સૌથી પહેલા આપણે એક્સ દિશામાં લાગતા બળોના સદિશ સરવાળાની વાત કરી, પછી વાય દિશામાં લાગતા બળોની સદિશ સરવાળાની વાત કરી, એટલે સમીકરણ 1 અને 2 મળ્યું. પછી આપણે પરિણામી ટોર્કની વાત કરી કે તંત્ર ચાક ગતિ સંતુલનમાં હોય, તેના ઉપરથી આપણને સમીકરણ નંબર 3 એટલે કે T2 મળ્યા. T2ની વેલ્યુ મૂકો 2માં એટલે તમને મળશે T1. હવે T1 અને T2ની વેલ્યુ 1માં મૂકવાનું, પછી તમારે સાદુરૂપ આપી દેવાનું. જે બી છે સાદુરૂપ છે. તમે આટલી મહેનત કરીને સાદુરૂપમાં તમે ઢીલ રાખી તો પછી પતી ગયું તમારું. બરાબર છે. એટલે જુઓ 1 થી 2 વાર. ચલો જોઈ લઈએ તો દાખલા નંબર 9. તમને એવું કીધું છે કે એક કારનું દળ 1800 kg છે, એટલે તમારે 1800ની જગ્યાએ શું લેવાનું આવશે તો કે 900 kg. બરાબર છે. મીન્સ રકમમાં એ થોડું પ્રોબ્લેમ છે એમ કહેવા માંગુ છું. તેની આગળ અને પાછળની એક્સિયલ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સલથી 1.05 મીટર પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા
અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. હવે આપણને ખબર છે કોઈ પણ કાર લઈ લઈએ તો એને કેટલા પૈડા આવે? 4. ઘણા કહેશે 5. સાહેબ સ્પેર વ્હીલ તો ગણવાનું ને. પૈડાની વાત સાચી, પણ આખે આખું ગાડું એના ઉપર ઊભું હોય તો કે 4 પૈડા ઉપર. હવે તમને અહીંયા એવું કીધું છે કે 2 એક્સલ છે. હવે આગળના 2 ટાયરને જોડતી જે લાઈન હોય એને કહેવાય એક્સલ, પહેલી એક્સલ. પાછળના 2 પૈડાઓને પણ જોડતી એક લાઈન હોય એને કહેવાય એક્સલ જ. હવે એ બંને એક્સલ વચ્ચેનું તમને અંતર આપ્યું છે 1.8. બરાબર, સમજીએ. દાખલા નંબર 9. માની લો કે આ પહેલું પૈડું છે આગળનું, આ બીજું પૈડું છે, આગળના 2 પૈડા છે. હવે આગળના 2 પૈડાની આ જે જોડતી ધરી છે એને શું કહેવાય? એક્સલ કહેવાય ઇંગ્લિશમાં. વાત કરીએ પાછળના 2 પૈડાની, તો આ પાછળનું પૈડું, બંને પૈડાને જોડતી આ બીજી એક્સલ. બરાબર છે. હવે બંને એક્સલ વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? તો કે 1.8 છે. 1.8 મીટર. બરાબર છે. ચલો, તો 1.8 મીટર છે બંને એક્સલ વચ્ચેનું અંતર. હવે તમને એવું કીધું છે કે આગળની જે એક્સલ છે, આગળની જે એક્સલ છે પાછળની બાજુએ ગુરુત્વ કેન્દ્ર આવેલું છે. અહીંયા શું છે? ગુરુત્વ કેન્દ્ર G છે. બરાબર, અહીં ક્યાંક બતાવી દઈએ. ગુરુત્વ કેન્દ્ર G છે. હવે આગળની એક્સલથી ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે છે? તો રકમમાં કીધું છે 1.05 મીટરના અંતરે છે. બરાબર છે. હવે પાછળની એક્સલથી આ ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે થશે? તો તમારે 1.8 માંથી 1.05 બાદ કરી નાખવાનું, એટલે તમને શું મળશે? પાછળની જે એક્સલ છે ત્યાંથી ગુરુત્વ કેન્દ્રનું અંતર, તો એ લગભગ મળશે 0.75 મીટર. ક્લિયર? હવે પ્રશ્ન આવે છે કે ગાડીનું જે દળ છે 900 kg કઈ રીતે ડિવાઈડ કરશું? તો આપણે વિચારી લઈએ કે ગાડીનું કુલ દળ કેટલું છે? 900 kg. એમાંથી આગળના 2 ભાગ ઉપર ગાડીનું વજન કેટલું? તો કે mkg વહેંચાય છે. તો પાછળના 2 ટાયર ઉપર કેટલું વજન વહેંચાશે? તો હું 900 માઇનસ mkg કરી શકું. ખ્યાલ આવે છે ને? આખી ગાડીનું દળ કેટલું લેવાનું? તમારે 900 kg. તો તમારે પ્રશ્ન શું છે કે જમીન વડે, સમક્ષિતિજ જમીન વડે પૈડા ઉપર કેટલું બળ લાગશે? ખ્યાલ આવે છે ને? તો મારે પૈડા ઉપર લાગતું બળ શોધવું હોય તો શું કરવું પડે? બંને પૈડા પર લાગતું જે દળ છે, કારનું જે દળ છે ને, એ મારે શોધવું પડે. પછી m × g કરી નાખું એટલે મને શું મળશે? આગળના 2 પૈડા ઉપર લાગતું બળ. એવી રીતે પાછળના 2 પૈડા ઉપર લાગતું બળ. ફરી સમજો કે આખી જે કાર છે એનું દળ કેટલું છે? 900 kg. 900 માંથી માની લો કે આગળના 2 ટાયર ઉપર આવતું દળ કેટલું છે? mkg. તો પાછળના 2 ટાયર પર આવતું દળ કેટલું હશે? 900 માઇનસ mkg. ક્લિયર? હવે જુઓ, તો ધારો કે અહીં આગળની એક્સેલ પર કારનું દળ m1 બરાબર હું લખીશ m. પછી ગુરુત્વ કેન્દ્રથી આ એક્સેલનું અંતર, ગુરુત્વ કેન્દ્રથી, કેન્દ્ર G થી આગળની એક્સલ નું અંતર. બરાબર, તો એને કહી દઈશ R1 બરાબર 1.05 મીટર. મીટર છે, દળ નથી. ઓકે, એવી રીતે પાછળની એક્સલ થી ગુરુત્વ કેન્દ્ર G નું અંતર. ગુરુત્વ કેન્દ્ર G નું અંતર તો એ કેટલું થશે? તો કે R2 = 0.75
મીટર, પણ એ કેવું આવશે માઇનસ, કેમ કે તમારું જે ગુરુત્વ કેન્દ્ર છે એને તમે ઉગમ બિંદુ પર ગણી લો, તો ઉપરનું જે અંતર છે પ્લસમાં આવશે, નીચેનું જે અંતર છે માઇનસમાં આવશે, એટલે મારે શું લખવું પડે, -0.75 મીટર. તથા પાછળના પૈડા પર આવતું દળ એટલે કે આખી કારનું જેટલું પણ દળ છે એમાંથી પાછળના બે પૈડા ઉપર દળ કેટલું આવશે, તો એને હું બતાવીશ. m2 = 900 - m kg. ક્લિયર. તથા ધારો કે ગુરુત્વ કેન્દ્ર G એ ઉગમ બિંદુ પર છે, બરાબર, હોવાથી XCM બરાબર શું થશે, 0. બરાબર. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું ઇક્વેશન લખીએ તો m1 સદિશ r1, તો સદિશ ના લખો તો પણ ચાલશે, વત્તા m2 સદિશ r2, ફરીથી સદિશ ના લખો તો પણ ચાલે, છેદમાં m1 વત્તા m2. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તો તમારે 0 લઈ લેવાનું. હવે m1 તો એ કેટલા આવશે, તો m1 બરાબર m, r1 ની વેલ્યુ આવશે 1.05 વત્તા m2 ની વેલ્યુ છે આપણી જોડે 900 માઇનસ m, અને r2 ની વેલ્યુ કેટલી છે, તો -0.75 છેદમાં, હવે m1 વત્તા m2 પહેલા લખી નાખો, ચલો. કાં તો m1 ની વેલ્યુ કેટલી છે, m છે, m2 ની વેલ્યુ કેટલી છે, 900 માઇનસ m છે, તો આ બે કેન્સલ, પ્લસ 900 વધે અને હું સામે લઈ જાઉં તો આમે 0 થવાના છે, તો 0 = 1.05 m. હવે 900 ગુણ્યા, અહીંયા રહી ગયું માઇનસ કરવાનું, ઓકે, તમે ભૂલ ના કરતા, તો 900 ગુણ્યા -0.75, તો બેનો ગુણાકાર કરીએ, જોઈએ કેટલું આવશે, તો 900 ગુણ્યા -0.75 એટલે -675 થશે. પછી 900 m ગુણ્યા 0.75 એટલે માઇનસ પ્લસ થઈ જશે, તો કેટલા થશે, 0.75 m થઈ જશે, બરાબર. ચલો, હવે સાદરૂપમાં શું થશે, તો 1.05 m વત્તા 0.75 m એટલે કેટલા થશે, 1.8 m માઇનસ 675. હવે -675 સામે જવા દઈએ તો +675 બરાબર 1.8 m, તો m બરાબર 675 ભાગ્યા 1.8, તો m બરાબર કેટલા થશે, તો 675 ભાગ્યા 1.8 કરીએ આપણે તો આપણને મળશે 375 kg. આ જસ્ટ ખાલી આપણને દળ મળ્યું. તો હવે શું શોધવાનું છે કે જે સમક્ષિતિજ સમતલ હશે એ સમતલ વડે કાર ઉપર લાગતું, કારના આગળના પૈડા ઉપર લાગતું બળ. તો હવે સમક્ષિતિજ સમતલ વડે આગળના પૈડા પર લાગતું બળ F1 = mg, m ની વેલ્યુ 375 ગુણ્યા 9.8, તો F1 બરાબર કેટલા મળશે, તો 375 ગુણ્યા 9.8 કરીએ એટલે આપણને મળશે 3675 ન્યૂટન. એવી રીતે પાછળના પૈડા પર લાગતું બળ, તો F2 = તો દળ કેટલું આવે છે પાછળ, 900 માઇનસ m ઇન્ટુ તમારે શું કરવાનું, ગુરુત્વ પ્રવેગ g. તો 900 માઇનસ m, m ની વેલ્યુ છે આપણી જોડે 375, તો 900 માઇનસ 375, g ની વેલ્યુ 9.8, 900 માઇનસ 375 કરીએ એટલે આપણને એમ કેટલા મળશે, 525 ગુણ્યા 9.8, એટલે તમને શું મળશે, F2 બરાબર
બેનો ગુણાકાર કરીએ તો 5145 ન્યૂટન. ક્લિયર? તમારે ખાસ જે કરવાનું હતું એ શું હતું તો કે કારનું કુલ દળ કેટલું હતું? 900 kg. તો આગળના બે પૈડા ઉપર કારનું દળ કેટલું લાગુ પડશે, એવી રીતે પાછળના બે પૈડા ઉપર કેટલું દળ લાગુ પડશે. બરાબર છે? તો આપણે આ જે બી કંઈ કર્યું એ આ દળ શોધવા માટે કર્યું. એકવાર દળ મળી ગયું પછી આગળના પૈડા ઉપર લાગતું બળ કેટલું તો mg, પાછળના પૈડા ઉપર લાગતું બળ કેટલું તો 900 - m × g. એકદમ ઇઝી. બરાબર છે? તો આ તો તમારો દાખલા નંબર 9. જોઈ લઈએ આગળ દાખલા નંબર 10. ચલો તો જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર 10. એ પણ ઇઝી જ છે, એમ તો કંઈ તકલીફ છે નહીં. તો જુઓ રકમમાં શું કીધું છે, એમાં બે પરિણામ મેળવવાના છે. સૌથી પહેલા તમને એવું કીધું છે કે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. ગોળાના કોઈ પણ એક વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા 2/5 mr² છે તેમાં આપેલ છે, જ્યાં m એ ગોળાનું દળ અને r એ ગોળાની ત્રિજ્યા. સમજો, તમને એવું કીધું છે કે આપણી જોડે એક ગોળો છે. બરાબર છે? હવે તમારે શું કરવાનું છે? ગોળાના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એટલે કે આ જે ગોળો છે એને અહીંયા આપણે એક સ્પર્શક દોરી દઈએ. બરાબર છે? હવે આ સ્પર્શકને અનુલક્ષીને તમારે શું શોધવાનું છે? જડત્વની ચાક માત્રા. હવે ગોળાના કેન્દ્રમાંથી બીજી એક અક્ષ પસાર થવાની. બરાબર? એની જડત્વની ચાક માત્રા આપણને આપી દીધી છે. તો પહેલા તો એ લખી નાખીએ. અહીં ગોળાના વ્યાસમાંથી આ જે અક્ષ પસાર થાય છે એને આ શું કહેવાય? વ્યાસ કહેવાય ને. આ શું છે? વ્યાસ. વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી ને જડત્વની ચાક માત્રા તે તમને આપી દીધી છે I = 2/5 mr². બરાબર? હવે ગોળાના સ્પર્શકને અનુલક્ષી જડત્વની ચાક માત્રા. તો તમે અહીંયા જુઓ કે જે સ્પર્શક છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે શોધવાની છે. તો બંને અક્ષો કેવી છે? એકબીજાને સમાંતર. તો તમારે સમાંતર અક્ષનો પ્રમેય વાપરવો પડે. I = IC + md². બરાબર છે? ચલો, તો IC એટલે શું થશે? એકચ્યુઅલી આ થશે IC. બરાબર? વ્યાસમાંથી જે અક્ષ પસાર થાય છે ને એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC = 2/5 mr² વત્તા m અને d ની વેલ્યુ કેટલી આવશે? તો બંને અક્ષ વચ્ચેનું અંતર કેટલું હશે? ત્રિજ્યા જેટલું, તો mr². તો 2 mr² વત્તા 5 mr² લસા લીધો છેદમાં 5. તો I = શું થશે? 7/5 mr². એટલે તમને જે અનુલક્ષીને પ્રશ્ન પૂછેલો એનો જવાબ આ આવે કે ભાઈ ગોળો જે છે એના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ હતું પરિણામ 1. હવે પરિણામ 2 મેળવવાનું છે. જોઈએ શું કે છે. તો રકમમાં એવું કીધું છે કે m દળ અને r ત્રિજ્યાની એક તકતી કીધી છે. તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/4 mr² છે. તકતીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. બરાબર? તો તમારે શું વિચારવાનું? એક તકતી વિચારી લો. બરાબર છે? હવે તકતીમાં બે વ્યાસ લઈ લઈએ. તો આ વ્યાસ AB, આ વ્યાસ CD. બરાબર છે? હવે તમારે શું કરવાનું? તો આ જે વ્યાસ છે એને અનુલક્ષીને તમારે જડત્વની ચાક માત્રા શોધવાની છે. હવે તમને જડત્વની ચાક માત્રા આપેલી છે. હવે રકમમાં કીધું છે શું કે તકતીને લંબ, એટલે આ જે તકતી છે એને લંબ
તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાક માત્રા. એટલે અહીંયા બરાબર, અહીંયા તકતીની ધાર કહેવાય. તો ધાર પાસે આ બિંદુ છે, એમાંથી એક અક્ષ પસાર થાય છે, નામ આપી દઈએ CG. કેમ કે હવે તમારે શું વિચારવું પડશે કે આ જે અક્ષ છે એને સમાંતર તમારે એક બીજી અક્ષ વિચારવી પડશે. એનું નામ આપી દઈશું EF. હવે આ અક્ષ અને આ અક્ષ બંને કેવી થઈ? સમાંતર થઈ. બરાબર, એટલે મને ખબર પડી ગઈ કે મારે સમાંતર અક્ષનો જ પ્રમેય વાપરવો પડશે. પણ પ્રોબ્લેમ શું છે? આ અક્ષને અનુલક્ષીને મારે જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો આ તો આની જડત્વની ચાક માત્રા I થઈ ગઈ. આની શું થશે? IC થશે. પણ IC હું શોધીશ કઈ રીતે? આ તો AB અને આ CD અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપી દીધી છે. કેટલી આપી છે રકમમાં? તો 1/4 mr². તો સૌ પ્રથમ આકૃતિ પરથી EF અક્ષને અનુલક્ષી ને જડત્વની ચાક માત્રા. તો એને નામ આપીશું IEF. તો એ મને કઈ રીતે મળે? તો AB જે વ્યાસ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે IAB વત્તા CD જે અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ICD. તો બંને વ્યાસ જ છે ને, આ તે તો રકમમાં આપી દીધું છે 1/4 mr² વત્તા 1/4 mr². તો કેટલું થશે? 2 1/4 mr². બરાબર છે. તો કેટલા થશે? 1/2 mr² થશે. કોના માટે? IEF. હવે CG અને EF સમાંતર અક્ષ હોવાથી તેને અનુલક્ષી, તેને એટલે કે CG ને અનુલક્ષી જડત્વની ચાક માત્રા. તો I is equal to IEF વત્તા MD². IEF તો હમણાં શોધ્યું, તો 1/2 mr² વત્તા MD. D એટલે બે અક્ષ વચ્ચેનું અંતર. આ અક્ષ અને આ અક્ષ કેટલું અંતર હશે? ત્રિજ્યા જેટલું. તો અહીંયા હું લખીશ r². તો તમારો જવાબ આવશે 3/2 mr². ક્લિયર? જોઈ લઈએ આગળ દાખલા નંબર 11મો દાખલો. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડેલ છે. બે પદાર્થ છે, એક છે પોલો નળાકાર છે અને બીજો છે ઘન ગોળો. બંને ઉપર સમાન ટોર્ક લાગે છે. એટલે હું આવું લખી શકું, ટોર્ક નળાકાર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ગોળો. કહી દો સમીકરણ નંબર 1 પહેલું જ શરૂઆત એનાથી કરો. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો તે કેન્દ્રના માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ ઝડપ હશે? ઇન શોર્ટ તમારે શું કરવાનું છે? કોણીય ઝડપ કમ્પેર કરવાની છે કે પોલો નળાકાર એની કોણીય ઝડપ વધુ હશે કે પછી તમારી જોડે જે ગોળો છે એની કોણીય ઝડપ વધુ હશે. બરાબર, તો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? જે પોલો નળાકાર છે એની જડત્વની ચાક માત્રા I1, કોણીય વેગ W1 અને કોણીય પ્રવેગ α1. તો અહીંયા એ લખી નાખીએ. તો પોલા નળાકાર માટે અને ગોળા માટે જડત્વની ચાક માત્રા અનુક્રમે
I1 અને I2 તથા કોણીય વેગ W1 અને W2 તથા કોણીય પ્રવેગ α1 અને α2 છે. બરાબર છે. હવે અહીંયા તમે એક વસ્તુ માર્ક કરો કે બંને માટે ટોર્ક સમાન છે. હવે બંને પદાર્થ માટે ટોર્ક સમાન હોવાથી તો ટોર્ક નળાકાર બરાબર ટોર્ક ગોળો. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય? I આલ્ફા થાય. તો અહીંયા લખીએ I1 α1 બરાબર I2 α2. બરાબર છે. હવે I2 ને હું સામે લઈ જાઉં તો I1 છેદમાં I2 ઇઝ ઇક્વલ ટુ α2 બાય α1. હવે I1 એટલે શું છે? તો કે પોલા નળાકારની જડત્વની ચાક માત્રા. તો એ કેટલી આવશે? તો એ આવશે mr². અને નક્કર જે ગોળો છે એના માટે આવશે 2/5 mr² ઇઝ ઇક્વલ ટુ તો કે α2 બાય α1. તો mr² કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો શું થશે? 5/2 ઇઝ ઇક્વલ ટુ α2 બાય α1. પરંતુ ઓમેગા માઇનસ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ αt. પ્રારંભિક કોણીય વેગ તમે 0 લઈ લો તો ઓમેગા બરાબર થશે αt. હવે આલ્ફાને હું કરતા બનાવી દઉં તો ω/t થશે. આ ઇક્વેશન α1 અને ω1 માટે લખીએ ω1/t. એવી રીતે α2 ઇઝ ઇક્વલ ટુ ω2/t. બંને વેલ્યુ અહીંયા મૂકી દો તો 5/2 ઇઝ ઇક્વલ ટુ ω2/t છેદમાં ω1/t. ચલો, તો ω2/ω1 બરાબર શું થયું? 5/2. નળાકાર છે એની કોણીય ઝડપ 2, ગોળા માટે 5. આથી ω2 ગ્રેટર ધેન ω1 માટે ગોળાની કોણીય ઝડપ વધુ હશે. ક્લિયર? તો આ તો તમારો દાખલા નંબર 11. બરાબર, અહીં સુધી રાખીએ છીએ, પછી જોઈશું આગળના દાખલા. ઓકે.